સ્ટાન્ડર્ડ 12th ની અંદર ગુજરાત બોર્ડની અંદર છેલ્લા 2 વર્ષોથી નિયમ આવેલો છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનનો. તમે ફેલ થાવ છો કે તમે પાસ થાવ છો, તમે તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે જેટલા પણ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે એના ઓલરેડી આપણે લાઈવ લઈ ચૂક્યા છીએ. આપણે આપણી બેચ સોમવારથી સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. આજે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે તારીખ છે 4 એપ્રિલ, 5 તારીખે રવિવાર છે અને 6 તારીખથી આપણી આ બેચ શરૂ થઈ રહી છે. આજના વિડીયોની અંદર હું તમને એની થોડી ઘણી ઇન્ફોર્મેશન આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. 2024ની અંદર જ્યારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા લોકોને ખબર જ નહોતી કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન શું છે. લોકો એને ફેલ વિદ્યાર્થીઓની એક્ઝામિનેશન માનતા હતા, લોકો એને સેકન્ડ એટેમ્પ માનતા હતા. પણ ધીમે ધીમે લોકોને એના નિયમો ક્લેરિફાઈ થયા. 2024 કરતાં 2025માં ઇમ્પ્રુવમેન્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી. ફેલ થયેલા વિદ્યાર્થીઓને તો એક્ઝામ આપી શકાય છે, પણ પાસ થયેલા વિદ્યાર્થી પણ પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે આ એક્ઝામિનેશન આપી શકતા હોય છે. તો ગયા વર્ષે તો એવું થયું કે પાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે એક્ઝામિનેશન આપી. પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મે 2024માં પણ ઓનલાઈન ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની બેચ લોન્ચ કરી. 2025માં પણ આ બેચ લોન્ચ કરી અને 2026માં પણ બેચ લોન્ચ કરી દીધી છે. અને એ જ બેચ સોમવારથી ચાલુ થવા માટે જઈ રહી છે. તો બેચની અંદર ઓફલાઈનની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની બેચ છે, જેની ફીસ કેટલી છે એનો વિડીયો ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. ગાંધીનગર આપણા સેન્ટર ઉપર વ્યવસ્થા છે, ભણાવવાની સરસ મજાના ક્લાસરૂમ છે. લિમિટેડ સીટ્સ મતલબ 40 જ વિદ્યાર્થી આપણે ઓફલાઈનમાં લેતા હોઈએ છીએ, એના પછી એડમિશન ક્લોઝ કરી દેતા હોઈએ છીએ. આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. રહેવાની, જમવાની બધી જ સુવિધા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓનલાઈનની અંદર પણ જો તમારે ભણવું હોય તો તમે ઘરે બેઠા ભણી શકો છો. એમાં પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે તમને ઓફલાઈન જેવી ફિલિંગ આવે, એટલા માટે અમે 2-3 પ્રકારની બેચ રાખતા હોઈએ છીએ. એક પેપર ચેકિંગ સાથે, એક પેપર ચેકિંગ વગર. બંને બેચની અંદર વીકમાં 3 ટેસ્ટ લેવામાં આવતી હોય, પણ જેમાં પેપર ચેકિંગ સાથે છે એમાં અમે પીડીએફ પાછી લઈને એને ચેક કરીને તમને પીડીએફ પાછી પ્રોવાઈડ કરતા હોય છે, જેથી તમને ઓફલાઈન જેવો માહોલ આવે. અને ટેસ્ટ પેપર પર પેરેન્ટ્સને જ આપવામાં આવતું હોય છે, સ્ટુડન્ટ્સને આપવામાં નથી આવતું. જે વિધાઉટ પેપર ચેકિંગ વાળી બેચ હોય છે એની અંદર પેપર આપવામાં આવે છે, વિદ્યાર્થી જાતે લખે અને એને જાતે જ ઇવેલ્યુએશન કરવાનું હોય છે. અમે ચેક કરીને પાછું નથી આપતા. એટલા માટે બંનેની ફીસમાં થોડો ઘણો તફાવત હોય છે. એનો પણ વિડીયો, સિંગલ વિડીયોની અંદર એ પણ સમજાવેલું છે કે ભાઈ ઓનલાઈનમાં પેપર ચેકિંગ સાથે અને પેપર ચેકિંગ વગર શું ફરક છે. તો જો તમારામાંથી કોઈને પણ ઓનલાઈન અથવા તો ઓફલાઈન બેચની અંદર જોડાવવું હોય તો ફટાફટથી અમારા નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અમારો એક જ મોબાઈલ નંબર છે. આ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો તો તમને ડિટેલ માહિતી આપવામાં આવશે અને તમને એનું એડમિશન કન્ફર્મ કરવામાં આવશે. 9825799458. અને બીજો એક નંબર હું તમને જણાવી દઉં છું. બીજો જે નંબર છે 7600662568. આ બંને ઓફિશિયલ નંબર પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મના છે. એના થ્રુ જ તમારે કરવાનું છે. તમને એક નાનકડું ફોર્મ આપવામાં આવે, ફોર્મ તમારે ભરીને આપવાનું હોય છે અને પછી તમને QR કોડ શેર કરવામાં આવે, એના ઉપર તમારે પેમેન્ટ કરવાનું હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને, પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છો, તમારે બેચમાં જોડાવવું છે તો તમે ઝડપથી અમારો કોન્ટેક્ટ કરજો. સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2માં કેટલી સીટ્સ વેકેન્ટ હોય છે એનો ઓલરેડી આપણે લાઈવ લઈ લીધો છે. તમે આ લાઈવ જોશો એટલે આમાં તમને બધો જ આઈડિયા આવી જશે કે આની અંદર કેટલી સીટ્સ ખાલી હોય છે. સારામાં સારી કોલેજની અંદર પણ સીટ્સ ખાલી હોય છે. અમારા રિઝલ્ટ તમારે જોવા હોય ગયા વર્ષના તો પણ ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો છે બેચનો, ફીઝનો, એમાં અમે અમારા રિઝલ્ટ પણ અમુક બતાવ્યા છે. આમ તો ટોટલ એપ્લિકેશનમાં ચેક કરશો 250+ રિઝલ્ટ છે, જેના માર્ક ઇમ્પ્રૂવ સરસ રીતે થયા હોય ઓનલાઈન ઓફલાઈનમાં. પણ તમારે અમુક લિમિટેડ વિડીયોની અંદર અમે બતાવી શક્યા છે. એ રિઝલ્ટ પણ તમે વિડીયોની અંદર જોઈ શકશો. બાકી આખી ફાઇલ આપણી એપ્લિકેશનમાં તો એમને એમ મૂકેલી જ છે. એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ તમે જ્યારે ડાઉનલોડ કરશો તો તમને હોમ પેજ પર માય કોર્સમાં એક એડમિશન 2026નું ફોલ્ડર દેખાશે, કોર્સ દેખાશે. એમાં તમે જશો એટલે અમારા ઇમ્પ્રુવમેન્ટના 2024ના અને 2025ના બધા જ રિઝલ્ટ તમે ત્યાં જોઈ શકશો. તો ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ પણ કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તમારા નંબર પર કોન્ટેક્ટ કરો. અમારી ટીમ તમને શ્યોર આની અંદર હેલ્પ કરશે. તો ફટાફટથી આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જે ગુજરાત બોર્ડમાં હોય ને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય. તો મળીએ છીએ બેચની અંદર. બાય બાય, ટેક કેર.